રાજકોટ મહાનગરપાલિકાના માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનર સાહેબની સૂચના અન્વયે પ્રેસ કોન્ફરન્સમાં ડિક્લેર થયા મુજબ જે છે એક સઘન ડ્રાઈવનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું અને આ કામગીરી જે છે આગામી સમયમાં પણ ચાલુ રહેશે. અનુસંધાને જોવા જઈએ તો સોમવારથી લઈને શનિવાર કુલ 6 દિવસમાં રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા જે છે કુલ 481 જેટલી પેઢીમાં ફૂડના જે FSSAIના નોર્મ્સ છે મુજબ એસેસમેન્ટ, હાઇજીન એસેસમેન્ટ ઉપરાંત ખાસ કરીને સ્વચ્છતા અને જે પ્રિપેર્ડ ફૂડ એઝ વેલ એઝ જે રો મટીરિયલ યુઝ થાય તમામની તપાસ જે છે એ કરવામાં આવી હતી. એમાં જોવા જઈએ 481 પેઢીમાં ક્યાંક ને ક્યાંક વત્તા ઓછા પ્રમાણમાં જોવા જઈએ તો મોટી રેસ્ટોરન્ટ, ફૂડ હોકર્સ ઝોન ઉપરાંત જોવા જઈએ તો મોટી હોટલ્સના કિચન્સ પણ આપણે ઇન્વોલ્વ કરેલા હતા. આમાં રેસ્ટોરન્ટ નાની મોટી અને ઉપરાંત જે છે મલ્ટીનેશનલ કંપનીઝ ધરાવતા પિઝા પાર્લર્સનો પણ સમાવેશ થાય છે. જોવા જઈએ તો કુલ 2909 કિલો જેટલો જથ્થો જે છે અખાદ્ય હાલતમાં અથવા બિનહાઇજેનિક કન્ડિશનમાં મળેલો હતો, તો તેનો નિકાલ જે છે સ્થળ ઉપર કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને સોલિડ વેસ્ટની અમારી જે ટીપર વાન દ્વારા આનો નિકાલ કરીને વહીવટી ચાર્જ સ્વરૂપે જોવા જઈએ તો 3,18,000 રૂપિયાનો દંડ જે છે એ વહીવટી ચાર્જ સ્વરૂપે વસૂલવામાં આવેલો છે. આ ઉપરાંત 131 જેટલી પેઢીને હાઇજીન બાબત માટેની જે નોટિસ જે છે આ પૈકી ઇસ્યુ કરવામાં આવી છે અને કુલ 4 જે પેઢી જે છે એને સીલ જે છે એ કરવામાં આવ્યા છે. અત્યારે અમે કોમોડિટી વાઇઝ જે છે એ લીધું છે. હાલ જે છે રેસ્ટોરન્ટ, હોટલ્સના અને ખાસ કરીને હોકર્સ ઝોનની જે પેઢીઓ ખાસ કરીને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને લીધેલા છે. આગામી સમયમાં આ પેઢીમાં વિસ્તારિત સ્વરૂપે જોવા જઈએ તો વિવિધ પ્રકારની કોમોડિટીઝ જે છે એ ઇન્વોલ્વ કરવામાં આવશે. હાલ જે હોકર્સ ઝોનમાં જે આપણે વાત કરી પાણીપુરીના ઠેલા પેઢી ઉપરાંત જે છે લારી હોય તો એની આની અંદર લેવામાં આવ્યા છે. પરંતુ ખાસ કરીને સ્પેસિફિકલી જે રોડ રસ્તા ઉપર હોય એ દાખલા તરીકે લલોડી વોકળીમાં જ્યાં પાણીપુરીનું પાણી ઉપરાંત જે છે પૂરી બનાવવાનું વિવિધ એકમો કાર્ય છે તેની તપાસ પણ આગામી સમયમાં કરવામાં આવશે. સાથે સાથે મીઠાઈ, દૂધની પ્રોડક્ટ્સ, દૂધની ડેરી ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને બેકરી આઇટમ્સ અને જે કરિયાણા જે છે કરિયાણાની આઇટમો ઉપરાંત જે શોપિંગ મોલ્સ છે એ તમામને પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં ઇન્વોલ્વ કરવામાં આવશે.